નમસ્કાર મિત્રો, આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે સ્વાસ્થ્ય માટે સમય કાઢી શકતા નથી એવું આપણે ઘણીવાર કહીએ છીએ। પણ મિત્રો, જો હું તમને કહું કે દરરોજ માત્ર 10 મિનિટ ચાલવાથી પણ તમારું શરીર અને મન બંને બદલાઈ શકે, તો આ વિડીયોમાં આપણે જાણશું 10 મિનિટ ચાલવાથી થતા અદ્ભુત લાભ, કયા રોગોથી બચી શકાય અને કેવી રીતે આ સરળ આદત જીવન બદલી શકે। વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। ચાલવું એટલે શું? ચાલવું એ સૌથી સરળ અને પ્રાકૃતિક વ્યાયામ છે। તેમાં કોઈ ખર્ચ નથી, કોઈ સાધન નથી અને કોઈ ખાસ જગ્યા પણ નથી જોઈએ। ચાલવું એટલે શરીરને ગતિ આપવી, લોહીનું પરિભ્રમણ વધારવું અને મનને શાંત કરવું। દરરોજ 10 મિનિટ ચાલવું એટલે સ્વાસ્થ્યમાં રોજનું નાનું રોકાણ। શારીરિક લાભ: એક, હૃદય મજબૂત બને। 10 મિનિટ ચાલવાથી હૃદયની ધબકારા સંતુલિત રહે છે, હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરનો જોખમ ઘટે છે। 2, વજન નિયંત્રણમાં રહે। ચાલવાથી કેલરી બર્ન થાય, ચરબી ઓછી થાય અને પેટની આસપાસની ચરબી ધીમે ધીમે ઘટે। 3, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે। ભોજન પછી 10 મિનિટ ચાલવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે। 4, પાચન શક્તિ સુધરે। ચાલવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે। 5, સાંધા અને હાડકાં મજબૂત બને। નિયમિત ચાલવાથી ઘૂંટણ, કમર અને પગના સાંધા મજબૂત રહે છે। માનસિક અને ભાવનાત્મક લાભ: તણાવ ઓછો થાય। ચાલતી વખતે શરીરમાં ખુશીના હોર્મોન ઉત્પન્ન થાય છે, જે સ્ટ્રેસ અને ચિંતા ઘટાડે છે। મન શાંત બને। 10 મિનિટ શાંતિથી ચાલવાથી મનના વિચારો ધીમે ધીમે શાંત થવા લાગે છે। ઊંઘ સારી આવે। જે લોકો રોજ ચાલે છે તેમને ઊંઘ ઊંડી અને સુખદ આવે છે। આત્મવિશ્વાસ વધે। નિયમિત ચાલવાની આદત તમને તમારી જાત પર ગર્વ કરવાનું શીખવે છે। આધ્યાત્મિક અને જીવનશૈલી લાભ: ચાલવું માત્ર શરીર માટે નહીં, પણ આત્મા માટે પણ લાભદાયક છે। ચાલતી વખતે શ્વાસ પર ધ્યાન આપો, પ્રકૃતિને જુઓ અને વર્તમાન ક્ષણમાં રહો। આ એક પ્રકારનું ચાલતું ધ્યાન, વોકિંગ મેડિટેશન બની જાય છે। કેવી રીતે શરૂ કરવું? સવારે અથવા સાંજે 10 વાગ્યા મિનિટ, મોબાઈલથી દૂર રહીને, સીધી પીઠ રાખીને, આરામદાયક ગતિથી, નિયમિત સમય પર। યાદ રાખજો, ઝડપ નહીં, નિયમિતતા મહત્વપૂર્ણ છે। સમાપન: મિત્રો, સ્વાસ્થ્ય માટે મોટા પગલાં લેવાની જરૂર નથી, ક્યારેક 10 મિનિટનો નાનો પ્રયાસ પણ જીવન બદલી શકે છે। આજથી જ નક્કી કરો, હું દરરોજ 10 મિનિટ જરૂર ચાલીશ। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો।